મિત્રો જય માતાજી। આજે ત્રીજો દિવસ છે બ્લોગનો આપણો। આજે જો દુકાન રેડી છે બરોબર। આપણે એક અમારા ભાણાભાઈ આવ્યા છે બરોબર। હા, સુવરિયા બોરી છે અમારે બરોબર, વિસિયા બાજુમાં તરફદા બોરી બરોબર। ડેઈલી માટે આપણી સાથે ચા લઈને આવ્યા અહીંયા પીવા માટે બરોબર બરોબર ને ભણભાઈ? આમાં જોઉં તમે કેમેરામાં ચા બા પીવાઈ ગઈ મિત્રો। હવે અમારા ભાણભાઈ છે, અમારું ગામ જૂનું વિસિયા પાસે સમઢિયારા ગામ છે। આ અમારા ભાણભાઈ જે રહ્યા તે ત્યાંના ભાણે જ છે, એટલે અમારું જૂનું ગામ વિસિયા છે બરોબર મિત્રો। એટલે એમ અમારા ભાણે જ થાય છે, એટલે કાંઈ ચા આપણે અહીંયા પાઈ, કારણ કે એક ભાણે ને એક બ્રાહ્મણ અને જમાડો એટલે 100 બ્રાહ્મણ બરાબર છે, એટલે આપણે એને ચા પાઈ બે। અને અમારા સગા ભાણે છે કોરી, અને અમે જાતે દેવી પૂજક છીએ, પણ અમારે કોઈ ભેદભાવ કે જાતિભાવ છે નહીં બરોબર બરોબર ને ભણભાઈ? આમાં તમે કયો મારા વિશે કાંઈ કે શું અમારી લાયકાત આજે તમને કાંઈ અનુકૂળતા હોય એવું કયો, બે શબ્દ મારા વિશે શું કહેવા માંગો તમે? હા, અમે અહીંયા નહીં મામો ભાણે ચા પીવી અને પૈસા કાંઈ દેવા દે નહીં, ને મામા એમ કહે કે ભાઈ અમારા 100 બ્રાહ્મણ એક ભાણે બરાબર છે, તમારે ભાણાભાઈ નહીં ચા પીતું જવાનું, પૈસા તમારે દેવાના નથી। એટલે મારે નહીં મામાને બોલે ચા પીતું જવાનું, અહીં દૂધ દેવા આવું તો હું હાલ્યો જાઉં, મામો ભાઈને ચા પીતા જ આવી મિત્રો। એટલે વિડીયોના માધ્યમથી હું બધા લોકોને કહું છું કે આપણા ભાણેજ હોય ને એને 100 બ્રાહ્મણ બરાબર એક ભાણેજ છે મિત્રો બરોબર। એટલે આપણે ભાણેજને સાચવવા જરૂરી છે, ભલે પછી પારકા હોય કે પોતાના હોય, પણ ભાણેજી ભાણેજ છે મિત્રો બરોબર બરાબર। અને અધર કાસ્ટ હોય ગમે એ કાસ્ટ હોય બરોબર, પણ ભાણેજી એને આપણે સાચવવા આપણી એક માનવતા છે મિત્રો। આપણે આપણા ભાણાભાઈની સાયકલ લઈને થોડીક રાઇડિંગ કરવા નીકળ્યા હતા બરોબર। એટલે ભાણાભાઈ આપણી દુકાને બેઠા છે, આપણે રાઇડિંગ કરવા ટેસ્ટિંગ માટે સાયકલ ઘણા સમયથી હાઈકી નથી, અને ચક્કર મારવા માટે ગયા હતા। ઓકે, બ્લોગમાં કન્ટિન્યુ બને રાખજો, અને વિડીયોમાં કમેન્ટમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો। હવે અમારા ભાણાભાઈ એના કામ ઉપર જાય છે ભાણાભાઈ ભાગતું લઈને આવે સવારે વહેલા આવું કાલે ભાણાભાઈની કાલે સિટી બસ આકે છે કોટમાં 78 નંબરની, આપણે ગિરનાર ચોકડીથી ઉમાપીટીથી ચોકડી આપણે કાલાવ રોડ ઉપર। કોઈને જો ગિરનાર ચોકડીથી મારી શોપ ઉપર આવવું હોય તો ગિરનાર ચોકડીથી 78 નંબરની સિટી બસ આવે છે, સીધી આપણી દુકાન ઉપર આવે છે બરોબર। આ અમારે મામા છે, એને બસના ડ્રાઈવર છે બરોબર। મામા ક્યાંથી તમે આવો છો અને કયા રૂટ ઉપર હાલો છો જરાક આપણા ઉમાપીટી? હા, અને સિટીમાં ટ્રાફિક કેવો હોય મામા આપણે? હે, બહુ હોય, અને બેસીને હેરાન કરે આપણને? હે નહીં રેડી બરોબર। અને કેવી મજા આવે બસમાં તમને સિટીમાં હાંકવાની, ડ્રાઈવ કરવાની? મજા આવે। અને તમારું ગામ જૂનું કયું આપણે મામા? હા, ચોટીલા બાજુના છે, અને આ પણ કોરી પરિવાર જ લાગે છે આપણને બરોબર। ભરવાડ છે, ભરવાડ જો નાનાભાઈ ભરવાડ બરોબર। બાંબા હે ભરવાડ હે, અને બહુ એનું સ્વભાવ બહુ સારો છે ભરવાડ હે, અને મિત્રો બસની ડ્રાઇવિંગ કરે છે બરોબર। એટલે આપણે જોઉં ને તો નાના વર્કવાળા લોકો જ આપણે હેરાન છીએ બરોબર, મોટા લોકો કોઈ હેરાન થતા જ નથી। જો આ વિડીયો કોઈ જોતા હોય નાના લોકો હોય તો આની અંદર કમિટમેન્ટ કરજો મિત્રો। ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ગાડી જાય છે ટાણે મિત્રો ગિરનાર ચોકડી રવાના થઈ હતા। તો આપણે આ બિસ્લેરી દેવા કાયમ હિતેશભાઈ પાણી દેવા આવે। હિતેશભાઈ કાયમ પાણી દેવા આવો મને? હા હે, પાણી બહુ ઠંડુ આવે હો તમારું? હા, અટાણે ગરાકીનો કેવો માહોલ છે તમારે? હે, શું કેવું તમારું છે અટાણે? અટાણે ઊભું રહેવાનો ટાઈમ એને ગરાકી એટલી હોય મિત્રો કે તમે એને ઘડી કે 5 મિનિટ ખોટી ન થાય, પૈસા લેવાય નથી ઊભો રહેતો હિતેશભાઈ બરોબર ને હિતેશભાઈ? ચાલો મિત્રો જોજો, પાણી આપણા બ્લોગ ડેઈલી માટે આવશે મિત્રો। આપણે અમારે આ ભાઈ એમપીના છે,
સનાભાઈ અને કન્સ્ટ્રક્શન લાઇનમાં મોટા કોન્ટ્રાક્ટર છે. રાજકોટમાં અમારે અહીંયા ઘણા એના કોન્ટેક હાલે. સનાભાઈ કોન્ટેક હાલે ને તમારા અહીં રાજકોટમાં? તમારી પાસે માણસો કેટલાય છે સનાભાઈ? 50 માણસો છે. 50 માણસો. ઓહો, જાજા તો એમ. બધા એમપીના કે અલગ અલગના? એમપીના. એટલે આમાં તમને કોન્ટેકમાં બેનિફિટ મળી જાય? થોડો પૈસા હા, કેટલાક મળે તમને મહિનામાં? એ હાજરી ચૂકવી હે, એવું બધું. કેટલાક મળી જાય અંદાજે? 30-40 હજાર રૂપિયા મહિના થઈ જાય તમારે? હા, એ ખર્ચો વાટતા બધાયનું, બરોબર. એટલે એમપી વાળા પણ મિત્રો, જો અમારા સનાભાઈ એમપીના છે અને રાજકોટમાં કોન્ટ્રાક્ટર છે મિત્રો. એટલે એ પણ થોડુંક મોટું નામ ધરાવે છે રાજકોટમાં. અમારે અહીંયા રાજકોટમાં જમન બાપા ટેકોરા છે, ઘણા એવા મોટા બિલ્ડરો છે, એના કામકાજ નાના મોટા કામકાજ કરે છે, બરોબર. એટલે મિત્રો એમપી વાળા પણ મિત્રો આવા લોકોનું ખાસ કોન્ટેક કરજો રાજકોટમાં હોય તો કોઈ. મિત્રો આપણે કેરાની ગાડી આવી ગઈ છે. આજ કેરા કેવા હેલા? કેરા કેવા છે આજ? હે, કેરા સુપર છે. ઓ સાહિલભાઈ શું કહે છે? હે શેઠ, કેરા કેવા છે આજ? સુપર. કેરામાં ભાવ થતું? હમણાં 2 દિવસ 3 દિવસ કેરામાં હાવ બેકાર કેરા દેતા તો ભાઈ, હાવ બેકાર વીઆઈપી. તો હાલો આપણે કેરા જોઈએ કેવા છે આજ, બરોબર. આજ બીજો કેરા તો સુપર છે, બરોબર. 1 નંબર છે. જો કેરામાં કાંઈ ઘટે એમ નથી આજ. ચાલો કેરા ઉતાર લઈએ આપણે. 4 કેરા લેવાના છે. ચાલો મિત્રો, અમારે બિપિનભાઈ જો નારિયેળ ભરીને આવી ગયા છે મિત્રો, બરોબર. જો આ અમારે જયેશભાઈ અમારા ભડવાર ગામના રિક્ષા લઈને જાય છે, બરોબર. એટલે મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો અને કમેન્ટમેન્ટ કરવાનું મિત્રો ભૂલતા નહીં. આજે મારે આ વિડીયોમાં 4 થી 5 કમેન્ટમેન્ટ જોઈએ મારા ફ્રેન્ડને, બરોબર. નારિયેળ શું ભાવ લઈ ભાઈ આજ? હે ભાઈ, નારિયેળ 50 રૂપિયાનું એક મિત્રો. નારિયેળનો વેપાર કર્યો ચાલુ બધાય. મારે ફુવા છે. ફુવા શું લેવા આવ્યા તમે? હે ફુવા, તમે શું લેવા આવ્યા? કેરી. બીજું પૈસા આમાંથી જો અમારે પૈસા જો આ ફુવા હે અમારે. શું હાલે છે બીજું? બાકી આનંદ હા, હજી કેટલું જીવવાનું ફુવા? છે ને, જીવવાનું કેટલું? હા, વિડીયોમાં આવી જાય હોય બધું. શું હાલે? આમાં તો પહેલાં જવાબ દો મને. હા, તમે હવા કેમ બહુ કરો? વાતો કરો તારે ક્યાં મોકલવો પોલીસ વાળાને? હા, હવા કરે. અમારા ફુવા હે પણ મોજીલા હે હો, કાંઈ ઘટે નહીં. અમારા દિલદાર માણા હે અને અમે અમારા ફાઈ હોય એટલે કાંઈ ઘટે નહીં. પણ કાંઈ ન ઘટે કાંઈ. મિત્રો આપણે ઓલા અમીરભાઈ રાદડિયા હતા ને, અહીંના ભાઈ છે નાના, એટલે એનું નામ સાચું વરવાભાઈ છે, પણ એમ કે તમે એનું ઉર્ફ ભૂરાભાઈ, બરોબર. ભૂરાભાઈ શું તમે હમણાં કહેતા હતા જ્યારે કયો તો અમારા એ ભાઈ હમણાં શું કહેતા ખબર હે? મેં ફાંકી લીધી ને તો એ ભાઈ કે ભાઈ આપણો વિડીયો નથી બનાવો, બરોબર. એ કે આ કેવું વસ્તુ છે ખબર? એ કે જો વિડીયો બનાવશે ને તો ખોટા ફેમસ થવું અને પછી બધા એમ કહે કે ભાઈ આ તમે વિડીયો બનાવીને અને ખોટું ફેમસ થઈ જવું. એટલે ભાઈ અમે એવું બોલતા. હું તમે બોલો તો મને ન આવ્યું હતું ભાઈ. તમે હમણાં સારું બોલતા ભૂરાભાઈ, બોલો ખરા. એમ તો બોલો આખો દી ફાંકી કરી 60-70 રૂપિયાની એક ફાંકી, 60-70 ફાંકી. કેટલા પૈસા વધે? ટાર્ગેટ સવારે જો ભાઈ કેરા વાળા આવ્યા હતા, અત્યારે પૈસા લેવા આવી ગયા. પૈસા લેવા આવ્યા આ ભાઈ, પૈસા દેવાના નથી આપણે થતા, બરોબર મિત્રો. જા ભાઈ કેરા હાવ નબળા દેશ. આટલા સારા કહેતા હતા પણ તોય મિત્રો કારા કેરા, બરોબર. મીઠા હોય મીઠા. કેટલા પૈસા દેવાના? 500 રૂપિયા મિત્રો. આ ભાઈને પૈસા દેવાય તમે જોઉં તો ખરા. આખી ગાડી ખાલી કરી નાખી. હાલો ભાઈ પૈસા દઈ દઈએ આ ભાઈને આપણે મિત્રો. બ્લોગમાં બન્યા રહીજો કન્ટિન્યુ, બરોબર. હાલો આજો 1000. હાલો ભાઈ 50 પાછા દઈએ. 50 પાછા દઈએ. 50 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
તમે પૈસા પાછા તો છૂટા નથી મારી મારો બ્લોગ ચાલુ છે તમે 1050 દેવાના. હવે અને આ તમે લાઈક બાઈક કરતા જઈશું આપણે વિડીયો હા તમે પૈસા દો હાલો ફટાફટ પૈસા બીજા કઈ દેવાના લેતા હોય. તમે 50 પાછા દો મને તો મારે મયુરભાઈ ચાહણિયા મારી બેનના દેર છે બરોબર અને કાલાવ રોડ ઉપર ડિસ્કો ટેમ્પલની સામે કેરી વેચે છે મયુરભાઈ કેટલી કેરી હતી તમારે આજે ભલા, આમાં તો ભૂલતો ધંધો છે. આમાં તો કેરી 2 રૂપિયા મળે તો 5 300 પેટી રૂપિયા હતી 2 દિવસ વેચી પણ કેરીમાં ઓલા સેવ મમરા જેવી વાત છે આ મમરા છે બરોબર એટલે આ ભાઈની બકરી ડબ્બામાં આવી ગઈ હતી ખાઈલી એટલે થોડું મેર આવ્યું છે બરોબર ને મયુરભાઈ હે રેડી. હું બીજું હું કેમ થાય કેરીમાં કાલનું કેરીમાં અને કાલે વાતાવરણ વરસાદનું વાતાવરણ જોરદાર છે મિત્રો કાલે 9000 રૂપિયા એમાંય વૈધા મિત્રો કાલાવ રોડ જો ખાલી હાવ કાંઈ છે નહીં કાલાવ રોડ હે મયુરભાઈ કાલે 9000 રૂપિયા વૈધા હતા. આજે 8000 રૂપિયા વૈધા અને હજી 15 પોકા પડ્યા છે. આજે તો મજા છે. કાકા ચીકી બોલાવવાની બરોબર ને કાંઈ ઘટે